નમસ્કાર મિત્રો, હું છું ડાયલા ન્યૂઝમાંથી. તો ચાલો આપણે આ ભાઈને જઈને પૂછીએ. એ ભાઈ, તમારું નામ શું છે? રાહુલભાઈ. તમે આ શું કરી રહ્યા છો? પાણીપુરી. આને તો માવો કહેવાય. તને દેખાય છે? માવો ખાવાથી શું થાય છે ખબર છે તમને? ના. આનાથી કેન્સર થાય છે. એ તમને ખબર છે? હા. આ માવો ખાવાથી કેટલા નુકસાન થાય તમને ખબર છે? આ માવો મૂકી દેવાય. હું કીધા દીધા મોટા. માવો તમને ધીમે ધીમે મારી નાખશે. મારે ક્યાં ઉતારે છે? મારે ધીમે ધીમે તો મરવું છે. કેટલા રૂપિયાનો એક માવો આવે? 20 રૂપિયાનો. આખો દિવસમાં તમે કેટલા માવા ખાઓ છો? દેતા. એ ભાઈ, 3-4 હજારના તું મહિને માવા ખાચો, એના કરતા 10-15 વર્ષ સુધી તું ભેગા કરે તો બિલ્ડિંગ રહે એ તારી થાય. તો આ કોની છે બિલ્ડિંગ? તમારી જ છે. હા, મારી જ છે. તમે માવા ખાવ છો? ના, હું માવો નથી ખાતો. તો તમે હેલિકોપ્ટર લઈને આવ્યા છો? નમસ્કાર મિત્રો, હું છું ડાયલા ન્યૂઝમાંથી. તો ચાલો આપણે આ ભાઈને જઈને પૂછીએ. એ ભાઈ, તમારું નામ શું છે? રાહુલભાઈ. તમે આ શું કરી રહ્યા છો? પાણીપુરી. આને તો માવો કહેવાય. તને દેખાય છે? માવો ખાવાથી શું થાય છે ખબર છે તમને? ના. આનાથી કેન્સર થાય છે. એ તમને ખબર છે? હા. આ માવો ખાવાથી કેટલા નુકસાન થાય તમને ખબર છે? આ માવો મૂકી દેવાય. હું કીધા દીધા મોટા. માવો તમને ધીમે ધીમે મારી નાખશે. મારે ક્યાં ઉતારે છે? મારે ધીમે ધીમે તો મરવું છે. કેટલા રૂપિયાનો એક માવો આવે? 20 રૂપિયાનો. આખો દિવસમાં તમે કેટલા માવા ખાઓ છો? દેતા. એ ભાઈ, 3-4 હજારના તું મહિને માવા ખાચો, એના કરતા 10-15 વર્ષ સુધી તું ભેગા કરે તો બિલ્ડિંગ રહે એ તારી થાય. તો આ કોની છે બિલ્ડિંગ? તમારી જ છે. હા, મારી જ છે. તમે માવા ખાવ છો? ના, હું માવો નથી ખાતો. તો તમે હેલિકોપ્ટર લઈને આવ્યા છો?